મિત્રો, હું દિલીપ કોરડિયા, NLP લાઈફ કોચ. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે ફોકસ કેવી રીતે કરવાનું. હવે પ્રશ્ન એ છે કે ફોકસ કર્યા પછી બી કામ કરવાની શરૂઆત થતી નથી. નાના નાના કામો જે છે એ પણ આપણે શરૂઆત કરી નથી શકતા અને પછી કરીશ, કાલે કરીશ એવું કામને આપણે આગળને આગળ ધકેલીએ છીએ અને એના કારણે આપણા ઇમ્પોર્ટન્ટ કામો છે એ પણ રહી જાય છે. તો ઇમ્પોર્ટન્ટ કામની પણ શરૂઆત થતી નથી. આવું કેમ થાય છે? આ એક બહુ મોટો પ્રશ્ન છે અને આવું વારંવાર થાય છે. ઘણા બધા લોકોને આવું થાય છે. તો હું તમને આજે આનો જવાબ આપીશ કે આવું કેમ થાય છે. બરાબર છે? તમે અંત સુધી વિડીયોમાં બની રહેજો, તમને ખબર પડશે કે મારી સાથે આવું કેમ થાય છે. હવે તમને પહેલી વાત એ કરું, આ તમારી સાથે જ થાય છે આવું નથી. આ દરેક લોકોની સાથે આવું થાય છે. પ્રમાણ કદાચ પ્લસ માઇનસ હોઈ શકે, પણ દરેક વ્યક્તિ આમાંથી પસાર થઈ રહ્યો છે. હવે આ થાય છે કેમ? આ એક બીજો પ્રશ્ન છે. તો આપણું જે મન છે ને, એ મન હંમેશા હેવીનેસ અથવા તો એને પોતાને એમ લાગે કે કંઈક પ્રેશર છે, અથવા તો એને એમ લાગે કે આની અંદર કામ કર્યા પછી કામ પૂરું નહીં થાય તો, અને પછી રિઝલ્ટ મળ્યા પછી મને પ્રોપર એનો ખુશી નહીં મળે તો, અથવા તો પ્રોપરલી એન્ડ નહીં થાય તો, આવો ડર અનુભવે છે અને એના કારણે એક પ્રેશર ઊભું થાય છે અને એ પ્રેશરના કારણે એ કામને એવોઇડ કરે છે. કયું પ્રેશર આવી ગયું તમને સમજાઈ ગયું? બરાબર છે? હવે આ દૂર કેવી રીતે થાય? પ્રશ્ન એ છે કે આ પ્રેશર લાગ્યું, હવે દૂર કેવી રીતે કરવાનું? એના માટે નાનકડી મેથડ છે. 2 મેથડ સમજાવીશ. પહેલી મેથડ એ છે કે તમે જે કામની શરૂઆત કરો ને ત્યારે મનને એવું કહો કે આ કામ આપણે 5 મિનિટ માટે જ કરીશું. કેટલા માટે? 5 મિનિટ માટે જ કરીશું. કામ લાંબુ છે, ઘણું બધું હેવી કામ છે, બહુ લાંબો સમય લઈ લે એવું છે, ઘણું બધું વર્ક કર્યા પછી એનો એન્ડ આવે એવું છે, બધું જ ઓકે છે, પણ મનને ખાલી એટલું કહી દો 5 મિનિટ કરશું પછી આપણે છોડી દઈશું. બરાબર છે? તો મનને એકવાર કામની શરૂઆત કરશો ને પછી મન છૂટશે નહીં. પણ શરૂઆત અઘરી હોય છે તો 5 મિનિટ માટે મન તમારો વિરોધ નહીં કરે, એટલો અવરોધ ઊભો નહીં કરે. કેમ કે 5 મિનિટ કંઈ વાંધો, નો પ્રોબ્લેમ. અને એકવાર શરૂઆત થઈ જાય ને પછી ચાલવા લાગે, પછી પ્રોબ્લેમ આવે નહીં. તો આ એક મેથડ છે. બીજી મેથડ છે જેને ચંક મેથડ કહેવામાં આવે છે. નાના ટુકડાઓમાં વહેંચી દેવાનું. બરાબર છે? કામ મોટું છે, દાખલા તરીકે એમ કે 10 પેજની તમારે શીટ બનાવવાની છે, ગ્રાહકોનું લિસ્ટ બનાવવાનું છે, ઉઘરાણી છે, કંઈ જે બી હોય, અથવા તો ગૃહિણી હોય તો એના પોતાના કામ હોય, સ્ટુડન્ટ હોય તો એના પોતાના કામ હોય, એવું કંઈ બી કામ મોટું છે. પણ શું કરવું? હું અત્યારે ખાલી એક જ પેજ લખીશ અથવા એક જ પેજનું કામ કરીશ. મારે વાંચવું છે આખું ચેપ્ટર, હું અત્યારે એક જ પાનું વાંચીશ, એક પેજ વાંચીશ. આવું કહીને તમે એને કરશો તો તમારું માઇન્ડ છે એ એક્સેપ્ટ કરશે. હા, એક પેજ વાંચી નાખો, કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. પણ જ્યારે તમે આખું જ કહેશો ત્યારે એને હેવીનેસ ફીલ થશે. ફરી પાછું એ ડરમાં જ હશે કે કામ પૂરું નહીં થાય તો, પ્રોપરલી કામ ના થયું તો, રિઝલ્ટ ના આવ્યું તો, એને ખુશી, કામના અંતે ખુશી મળવી જોઈએ એવું એનું ફિક્સ છે. બરાબર છે? આ ના થાય તો માઇન્ડ કામ કરવા માટે પહેલેથી રેડી થતું નથી. એટલે માઇન્ડની અંદર પ્રોગ્રામિંગ થયું છે કે એ કામ ખુશી માટે જ કરે છે. જો તમે એને ખુશી નથી આપી શકતા, તમે એને આનંદિત નથી કરી શકતા, તો એ કામને ટાળે. તો હવે એ કરવા માટે નાના નાના ટુકડા કરી નાખો. આ બેમાં તમે જો વ્યવસ્થિત રીતે એ કરશો તો શું થશે? એ તમારું કામ આગળ વધવા માંડશે. આ કેવું છે, નાના બાળક પાસેથી કામ કઢાવવાનું હોય તો કેવી રીતે કઢાવવાનું? નાના બાળકને સમજાવવું પડે, પછી થોડું આપણે કહીએ ને ફોસલાવવાનું, આપણી ભાષામાં કહે. બરાબર છે? તો એને ફોસલાવીને થોડુંક આપણે કામ કઢાવી લઈએ. જો આમ છે તેમ છે, એવું જ આપણે મન સાથે કરવું પડે. અને આ રિયાલિટી છે, ફેક્ટ છે. જો તમે એવું કરતાં શીખી ગયા તો તમારું કામ થઈ ગયું. પણ હવે એના માટે એક વાત સમજવી એ પડશે, તમે અને તમારું મન જુદું છે. તમે જ મન છો એ સમજણમાંથી બહાર નીકળવું પડશે. તમે મન નથી, તમે અને તમારું મન બે જુદા છે. આ સમજ આવી ગઈ ને તો પછી તમારું કામ ઘણું હળવું થઈ જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને અંતે કોમેન્ટમાં એક્શન લખો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરો. અપકમિંગ મારો પ્રોગ્રામ આવી રહ્યો છે કે જેની અંદર પ્રોક્રાસ્ટિનેશન કેવી રીતે દૂર કરી શકાય, આનો જે પ્રોગ્રામ છે એ તમને વિસ્તારથી સમજાવીશ અને આવા નાના એટલા બધા સ્ટેપ તમને આપીશ અને પ્રેક્ટિકલ મારી સામે એ સ્ટેપ તમને કરાવીશ અને તમને એનો આનંદ મળશે અને તમે એમાંથી બહાર નીકળી શકશો. એ પ્રોગ્રામ માટે પણ તમે થોડી રાહ જુઓ. મળીએ ફરી પાછા આવતા વિડીયોમાં.
થેન્ક યુ વેરી મચ. આપણે અહીંયા માઇન્ડને પ્રેશર આપવા માટે અને જબરદસ્તીથી કામ કરાવવા માટે મળતા નથી. માઇન્ડને આપણે સમજી રહ્યા છીએ. થેન્ક યુ.